જૂનાગઢ વન વિભાગની ગંભીર બેદરકારી સામે લાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો। તોરણિયા ગામના સરપંચે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના કર્મચારીઓના સગા સંબંધીઓ અને અન્ય શખ્સો ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહ્યા છે। વાયરલ વિડીયોમાં કેટલાક લોકો હાથમાં લાકડી અને ટોર્ચ લઈ સિંહની પજવણી કરતા નજરે પડે છે। સરપંચે રોષે ભરાતા જણાવ્યું કે જો સામાન્ય નાગરિકોને દંડ થતો હોય તો નિયમો તોડનારા સ્ટાફના સગાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। આ મામલે જૂનાગઢ ડીસીએફ અક્ષય જોશીએ તપાસના આદેશ આપ્યા છે અને એસીએફને જવાબદારોના નિવેદન નોંધી તપાસ સોંપાઈ છે। તોરણિયા ગામના સરપંચે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના કર્મચારીઓના સગા સંબંધીઓ અને અન્ય શખ્સો ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહ્યા છે। વાયરલ વિડીયોમાં કેટલાક લોકો હાથમાં લાકડી અને ટોર્ચ લઈ સિંહની પજવણી કરતા નજરે પડે છે। સરપંચે રોષે ભરાતા જણાવ્યું કે જો સામાન્ય નાગરિકોને દંડ થતો હોય તો નિયમો તોડનારા સ્ટાફના સગાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। આ મામલે જૂનાગઢ ડીસીએફ અક્ષય જોશીએ તપાસના આદેશ આપ્યા છે અને એસીએફને જવાબદારોના નિવેદન નોંધી તપાસ સોંપાઈ છે।